સંધાન. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે હું ડોક્ટર પ્રોફેસર કવિતા દવે અને આપણી સાથે આવ્યા છે પ્રોફેસર દેવ્યાજી ચેટર્જી. આંકડાશાસ્ત્રના ખૂબ જ અગત્યના ઉપયોગ વિશે વાત કરીશું અને તે છે બિઝનેસ ફોરકાસ્ટિંગ, ધંધાકીય પૂર્વાનુમાન. મિત્રો, આપણે જાણીએ છીએ કે આંકડાશાસ્ત્રનો જે વ્યાખ્યા છે, ક્લાસિકલ ડેફિનેશન છે, તેની અંદર આપણે વાત કરીએ છીએ આંકડાશાસ્ત્રની અંદર ડેટા કલેક્શન, ડેટા ક્લાસિફિકેશન અને ડેટા એનાલિસિસ વિશે. અને આ જે ડેટા છે એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. ડેટાને ઘણીવાર આપણે એનું પૂર્વ અનુમાન મેળવવું પડતું હોય છે, ત્યારે ઘણીવાર તેનું આંકડન મેળવવું પડતું હોય છે. પૂર્વ અનુમાનને ફોરકાસ્ટિંગ કહીએ છીએ અને આંકડનને એસ્ટિમેશન કહેવામાં આવે છે. તો જ્યારે આપણે ખૂટતી કિંમતો વિશે અનુમાન મેળવવું હોય ત્યારે આપણે પૂર્વ અનુમાનનો ઉપયોગ કરીએ છીએ, અને જ્યારે કોઈ કિંમત અસ્તિત્વ ધરાવતી હોય પણ એને ચકાસવું હોય ત્યારે આપણે આંકડનનો ઉપયોગ કરીએ છીએ. તમે આ સ્લાઇડમાં જોઈ શકો છો કે પૂર્વ અનુમાન એ ભવિષ્યની કોઈ પણ કિંમતનું અનુમાન મેળવવાનું આવે તેને પૂર્વ અનુમાન કહેવામાં આવે છે. જેમ કે આર્થિક ચલ રાશિઓ જેવી કે વસ્તી, રોજગારી, રોકાણ, વ્યાપાર વગેરેમાં પૂર્વ અનુમાનનો ઉપયોગ કરવામાં આવે છે. પૂર્વ અનુમાનનો ગાળો 1 દિવસ, 1 મહિનો, 1 વર્ષ અને 10 વર્ષ પણ હોઈ શકે છે. એનાથી અલગ જે વાત કરીએ કે આંકડન એટલે એસ્ટિમેશન, અને જ્યારે કોઈ કિંમત જે અસ્તિત્વમાં હોય પણ તે વિશેની વૈજ્ઞાનિક ધારણાને આપણે અહીંયા આંકડન કહેવામાં આવે છે. આંકડનનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે સાચી કિંમત આપેલ ના હોય. હવે આપણે વાત કરીએ કે પૂર્વ અનુમાન જે કે ફોરકાસ્ટિંગના જે ક્લાસિફિકેશન છે, વર્ગીકરણ છે, તે કઈ રીતના છે. ફોરકાસ્ટિંગના મુખ્યત્વે 3 ક્લાસિફિકેશન છે, જેને આપણે આ પ્રમાણે જોઈએ. ફોરકાસ્ટિંગના ક્લાસિફિકેશન આ પ્રમાણે છે: મુદત અથવા સમયના આધારે થતા પૂર્વ અનુમાન, જેને ફોરકાસ્ટિંગ બેઝડ ઓન ટાઈમ ડ્યુરેશન કહેવામાં આવે છે. બીજું છે સપાટીના ધોરણે જ્યારે આપણે એનું પૂર્વ અનુમાન મેળવીએ છીએ, દેટ ઇઝ ફોરકાસ્ટિંગ બેઝડ ઓન ડિફરન્ટ લેવલ્સ. અને ત્રીજું સૌથી અગત્યનું આપણું જે ઓબ્જેક્ટિવ છે, હેતુને અનુલક્ષીને જ્યારે પૂર્વ અનુમાન મેળવીએ છીએ ત્યારે તેને ફોરકાસ્ટિંગ બેઝડ ઓન ઓબ્જેક્ટિવ કહેવામાં આવે છે. તો સૌ પ્રથમ સમય અથવા તો જે મુદત છે તેના આધારે જે ફોરકાસ્ટિંગ કરવામાં આવે છે તે 3 પ્રકારના છે. તેની મુદતના આધારે તે લાંબા સમયના હોઈ શકે છે, અથવા તો મધ્યમ સમય અથવા તો ટૂંકા સમયના હોઈ શકે છે. જે અધિકતમ મેક્સિમમ જે ડ્યુરેશનના જે ફોરકાસ્ટિંગ છે તેને આપણે દીર્ઘ મુદ્દતી પૂર્વ અનુમાન કહીએ છીએ, લોંગ ટર્મ ફોરકાસ્ટિંગ. તેવી જ રીતે જ્યારે આપણે મધ્યમ વર્ગના જે પૂર્વ અનુમાન છે તેને મીડિયમ ટર્મ ફોરકાસ્ટિંગ, અને ખૂબ ઓછા ગાળાના જે પૂર્વ અનુમાન છે તેને આપણે શોર્ટ ટર્મ ફોરકાસ્ટિંગ કહેવામાં આવે છે. આગળ વધીએ કે આ લોકો જે ફોરકાસ્ટિંગ છે તેની વ્યાખ્યાઓ શું છે. લોંગ ટર્મ ફોરકાસ્ટિંગ, જેને દીર્ઘ મુદ્દતી પૂર્વ અનુમાન કહીએ છીએ, તેનો જે ગાળો છે તે 5 વર્ષથી વધુ સમયનો હોવો જોઈએ. એટલે કે 5 વર્ષથી વધુ સમયના અંદાજને દીર્ઘ મુદ્દતી અથવા લાંબા ગાળાનું પૂર્વ અનુમાન કહેવામાં આવે છે. લાંબા ગાળાના અંદાજો આપણે જાણીએ છીએ તેમ ખૂબ સચોટ હોતા નથી. એક્ઝામ્પલ, જ્યારે વસ્તી વધારો, રાષ્ટ્રીય આવક, ઔદ્યોગિક કૃષિ ઉત્પાદન વગેરે માટે આપણે દીર્ઘ મુદ્દતી પૂર્વ અનુમાનનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે સમયનો ગાળો મધ્યમ હોય તેના માટે મીડિયમ ટર્મ ફોરકાસ્ટિંગનો ઉપયોગ થાય છે. મીડિયમ ટર્મ ફોરકાસ્ટિંગનો જે સમય છે તે 1 થી 5 વર્ષનો હોય છે. જ્યારે 1 થી 5 વર્ષના સમયગાળા માટે અંદાજોને મધ્યમ મુદ્દતી પૂર્વ અનુમાન કહેવામાં આવે છે. મધ્યમ મુદ્દતી પૂર્વ અનુમાન હંમેશા લાંબા ગાળાના અંદાજો કરતાં વધુ સચોટ હોય છે. તે ચોક્કસ મૂલ્યો આપે છે. તેના એક્ઝામ્પલ આ પ્રમાણે છે. મૂડી ખર્ચની યોજનાઓની નફાકારકતા જાણવા માટે આ પ્રકારના પૂર્વ અનુમાનનો ઉપયોગ મેળવવામાં આવે છે. જે નેક્સ્ટ પ્રકાર છે તે
જ્યારે ઓછા ડ્યુરેશનના પૂર્વાનુમાન હોય તેને આપણે શોર્ટ ટર્મ ફોરકાસ્ટિંગ કહીએ છીએ, જે ખૂબ વધારે સચોટ હોય છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે: 1 વર્ષ અથવા તેથી ઓછી મુદતના અંદાજને ટૂંકી મુદતના પૂર્વાનુમાન કહેવામાં આવે છે. ટૂંકી મુદતી પૂર્વાનુમાન ઘણીવાર ખૂબ ચોક્કસ અંદાજ આપે છે. એક્ઝામ્પલ, જ્યારે બજારની માંગ, પુરવઠો, બજારનું જે કિંમત છે તે વિશેનો જ્યારે પૂર્વાનુમાન મેળવવું હોય ત્યારે આપણે આ ટૂંકી મુદતના પૂર્વાનુમાનનો અંદાજ નો વપરાશ થાય છે. હવે નેક્સ્ટ છે કે લેવલ્સ, જુદી જુદી સપાટીએ થતા પૂર્વાનુમાન, જેને ફોરકાસ્ટિંગ બેઝડ ઓન ડિફરન્ટ લેવલ્સ કહેવામાં આવે છે. જેના મુખ્યત્વે 2 વિભાજન છે: વિશાળ પૂર્વાનુમાન અને સૂક્ષ્મ પૂર્વાનુમાન. વિશાળ એટલે મેક્રો ફોરકાસ્ટ અને માઇક્રો ફોરકાસ્ટ. જ્યારે આખા અર્થતંત્રને તમે આવરી લેતા પૂર્વાનુમાન મેળવો છો તો તેને આપણે વિશાળ અથવા મેક્રો ફોરકાસ્ટિંગ તરીકે જાણીએ છીએ. અને રાષ્ટ્રીય કુલ ઉત્પાદનની વાત કરું કે રોજગારી અથવા આવક વિશેની જ્યારે આપણે પૂર્વાનુમાન મેળવવું હોય ત્યારે આપણે વિશાળ પૂર્વાનુમાન અથવા મેક્રો ફોરકાસ્ટિંગનો ખૂબ વ્યાપક રીતે ઉપયોગ થાય છે. બીજો જે પ્રકાર છે જેને આપણે કહીએ છીએ માઇક્રો ફોરકાસ્ટિંગ અથવા તો તેને સૂક્ષ્મ પૂર્વાનુમાન કહીએ, તેની વ્યાખ્યા આ પ્રમાણે છે: પેઢીની સપાટીએ થતા પૂર્વાનુમાનને સૂક્ષ્મ પૂર્વાનુમાન કહેવામાં આવે છે. આ પ્રકારના પૂર્વાનુમાન સંચાલકોની દ્રષ્ટિએ સૌથી મહત્વના હોય છે. તેનું એક્ઝામ્પલ આ પ્રમાણે છે: વ્યક્તિગત પેઢી પોતાના માલની માંગ, પુરવઠા વગેરે માટે મેક્રો ફોરકાસ્ટિંગનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ઓબ્જેક્ટિવની વાત કરી કે તમારો હેતુ, ઉદ્દેશ્ય ફોરકાસ્ટિંગનો શું છે, તો તેના આધારે પણ ફોરકાસ્ટિંગનું વિભાજન કરવામાં આવ્યું છે. તે આ સ્લાઇડ પ્રમાણે છે. હેતુલક્ષી પૂર્વાનુમાન એટલે ફોરકાસ્ટિંગ બેઝડ ઓન ઓબ્જેક્ટિવ ના 2 પ્રકાર છે: એક હેતુ ફોરકાસ્ટિંગ અથવા એક હેતુ પૂર્વાનુમાન અને બહુ હેતુક પૂર્વાનુમાન તરીકે તેને આપણે ઓળખીએ છીએ. જે પૂર્વાનુમાન માત્ર એક જ હેતુને પૂર્તિ માટે કરવામાં આવે તેને આપણે એક હેતુક પૂર્વાનુમાન કહેવાય, એટલે સિંગલ ઓબ્જેક્ટિવ ફોરકાસ્ટિંગ તરીકે ઓળખીએ છીએ. જ્યારે એક કરતાં વધારે હેતુને અનુલક્ષીને પૂર્વાનુમાન કરવામાં આવે ત્યારે આપણે એને મલ્ટિપલ ઓબ્જેક્ટિવ ફોરકાસ્ટિંગ કહેવામાં આવે છે. આપણે જોઈએ કે હવે વાત કરીએ કે ધંધાકીય પૂર્વાનુમાનની પ્રચલિત વ્યાખ્યાઓ કઈ છે, which is known as definitions of business forecasting. ફ્રેડરિક અને એલ્બર્ટ ના મત અનુસાર forecasting refers to the using of knowledge we have at one moment of time to estimate what will happen at another moment of time. અર્થાત કોઈ પણ એક સમયે આપણી પાસે જે માહિતી હોય તેનો બીજા સમયે શું બનશે તે માટેના ઉપયોગ કરવાની રીતને ધંધાકીય પૂર્વાનુમાન કહી શકાય. આના સિવાય આપણી પાસે બીજા જે સ્ટેટિસ્ટિશિયન છે T.S. લેવિસ અને R.A. ફોક્સના મત અનુસાર બિઝનેસ ફોરકાસ્ટિંગની વ્યાખ્યા આ પ્રમાણે છે: Forecasting refers to using knowledge we have at one time to estimate what will happen at some other future moment in time. Forecasting also means rational calculation of future events related to one or more aspects of business on the basis of current situation. તો વિદ્યાર્થી મિત્રો, આ બે એક ખૂબ જ પ્રચલિત વ્યાખ્યાઓ છે બિઝનેસ ફોરકાસ્ટિંગ, ધંધાકીય પૂર્વ અનુમાન વિશેની. હવે આપણે વાત કરીએ કે ફોરકાસ્ટિંગમાં આંકડાશાસ્ત્રનો શું ઉપયોગ છે, તે કેટલું આપણને મદદરૂપ થાય છે તેના વિશે જોઈએ. આંકડાશાસ્ત્રની જે વિવિધ પદ્ધતિઓ છે તે આ સ્લાઇડ ઉપર દર્શાવેલ છે. ફોરકાસ્ટિંગ મેથડ્સને 2 ભાગમાં વિભાજન થયું છે, જેને આપણે ક્વોલિટેટિવ મેથડ્સ અને ક્વોન્ટિટેટિવ મેથડ્સ કહીએ છીએ. એટલે જ્યારે ગુણવત્તા ધરાવતા લક્ષણોનું જ્યારે આપણે પૂર્વાનુમાન મેળવવું હોય ત્યારે આપણે ક્વોલિટેટિવ મેથડ્સનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે સંખ્યાત્મક કોઈ અનુમાન મેળવવું હોય સ્વાભાવિક રીતે ત્યારે આપણે ક્વોન્ટિટેટિવ મેથડ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તમે સ્લાઇડ ઉપર જોઈ શકો છો. ક્વોલિટેટિવ મેથડ્સમાં જે પ્રચલિત પદ્ધતિઓ આ પ્રમાણે છે: ડેલ્ફી મેથડ, ઓપિનિયન મેથડ, સિનેરિયો મેથડ અને સબ્જેક્ટિવ મેથડ. તદ ઉપરાંત ક્વોન્ટિટેટિવ મેથડ્સની અંદર આપણી પાસે છે કેઝ્યુઅલ મેથડ અને ટાઈમ સિરીઝ મેથડ.
કેઝ્યુઅલ મેથડમાં ખાસ કરીને જે પ્રચલિત પદ્ધતિ છે એ રિગ્રેશન ટ્રેન્ડ મેથડ અથવા નિયત સંબંધની જે પદ્ધતિ અગાઉ આપણે ભણ્યા છે તે પ્રમાણેનો ઉપયોગ થાય છે. જ્યારે કે ટાઈમ સિરીઝ મેથડની જે વિવિધ પદ્ધતિઓ છે, જેને સામાયિક શ્રેણીની પદ્ધતિઓ કહેવામાં આવે, તેની અંદર ગ્રાફિકલ આલેખની રીત છે, સ્મૂધિંગ મેથડ છે, એક્સપોનેન્શિયલ સ્મૂધિંગની મેથડ છે અને લીસ્ટ સ્ક્વેર મેથડનો ઉપયોગ થાય છે. તમારા જે સિલેબસની અંદર છે પૂર્વ અનુમાનની અગત્યની પદ્ધતિઓ તે આ પ્રમાણે છે, જેને આપણે કહીએ છીએ ઇમ્પોર્ટન્ટ મેથડ્સ ઓફ બિઝનેસ ફોરકાસ્ટિંગ. પહેલી જે પદ્ધતિ છે ઇન્ડેક્સ નંબર મેથડ. હવે આપણે ખૂબ જાણીએ છીએ કે આ ઇન્ડેક્સ નંબર્સને આર્થિક ફેરફારોની પારાશીશી તરીકે ઓળખવામાં આવે છે. એટલે ખૂબ જ વ્યાપક રીતે વપરાતા જે ફોરકાસ્ટિંગ મેથડ છે તે સૂચક અંકની રીત છે. તમે જાણતા જ હશો કે જથ્થાના ભાવનો સૂચકાંક છે કે જીવન નિર્વાહનો સૂચકાંક છે, ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંકનો ખૂબ વ્યાપક રીતે પૂર્વાનુમાન મેળવવામાં ઉપયોગ થાય છે. તે સિવાયની બીજી જે અગત્યની પદ્ધતિ છે તે આ પ્રમાણે બહિર્વેશનની રીત, જેને આપણે એક્સ્ટ્રાપોલેશન મેથડ કહીએ છીએ. આપેલ માહિતીના આધારે બહિર્વેશનની યોગ્ય પદ્ધતિ જેમ કે દ્વિપદી વિસ્તરણની રીત છે અને લાગ્રાંજની રીત દ્વારા સચોટ પૂર્વાનુમાન મેળવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, જે એક્સ્ટ્રાપોલેશનની પદ્ધતિ છે એ માહિતી કયા ફોર્મમાં તમને આપવામાં આવે છે તેના આધારે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. જો તમારા નિરપેક્ષ અને સાપેક્ષ ચલ અમુક ગુણવત્તા લક્ષણ ધરાવતા હોય તો તેના આધારે તમે જે દ્વિપદી વિસ્તરણની રીત છે અથવા તો આપણી પાસે જે લાગ્રાંજની પદ્ધતિનો ઉપયોગ કરીને ખૂબ સચોટ આપણે પૂર્વાનુમાન મેળવી શકીએ છીએ. નેક્સ્ટ જે પદ્ધતિ છે તે આ રીતે નિયત સંબંધની રીત, જેને રિગ્રેશન એનાલિસિસ મેથડ કહીએ છીએ. ખૂબ અગત્યની રીત છે આ પણ, જેની અંદર તમે બે અથવા વધારે ચલના સંબંધને વિધેય સ્વરૂપ દ્વારા રજૂ કરવામાં આવે છે અને જ્યારે વિધેયિક સ્વરૂપ હોય તો એ આપણને સચોટ પૂર્વાનુમાન આપવામાં મદદરૂપ થાય છે. નિરપેક્ષ ચલની કોઈ પણ કિંમત માટે સાપેક્ષ ચલની કિંમત આ પદ્ધતિ દ્વારા મેળવી શકાય છે. તેના પછીની જે પદ્ધતિ છે તેને આર્થિક મોડેલની રીત પણ કહેવામાં આવે છે, ઇકોનોમિક મોડેલ મેથડ. આ પદ્ધતિમાં આર્થિક ચલરાશિઓ વચ્ચેના સંબંધને જુદા જુદા સમીકરણો દ્વારા દર્શાવવામાં આવે છે અને આ સમીકરણો તથા અન્ય શરતોના મદદથી આર્થિક મોડેલ તૈયાર કરીએ છીએ અને એ મોડેલની મદદથી પણ પૂર્વાનુમાન મેળવવું શક્ય છે. આ રીતે બનાવેલા મોડેલનો ઉપયોગ અનુમાનમાં ખૂબ જ સરસ રીતે શક્ય છે. એના સિવાયની પદ્ધતિ છે જેને ઓપિનિયન પોલ અથવા મોજણીની રીત કહેવામાં આવે છે. સ્વાભાવિક રૂપે આપણે જ્યારે માનવ ગણના અભિપ્રાયના આધારે જે પણ આપણે પૂર્વાનુમાન બાંધીએ છીએ તેને આપણે ઓપિનિયન પોલ મેથડ કહીએ છીએ. મોટા ભાગના ધંધાકીય પૂર્વ અનુમાનો આ રીતે કરવામાં આવે છે. એટલે જ્યારે બિઝનેસની અંદર જ્યારે ફોરકાસ્ટિંગ મેળવવો, જ્યારે તમારી પાસે કોઈ માહિતી નથી ત્યારે ઓપિનિયન પોલના આધારે તમે માહિતી મેળવી શકો છો. જરૂરી એ છે કે તમારી પાસે જે પણ ગણ છે તે પક્ષપાત રહિત તમને માહિતી આપે તો આ પદ્ધતિ વધારે ઇફેક્ટિવ છે ફોરકાસ્ટિંગ માટે. તો અહીંયા નોંધ કરવાની કે મોજણી કરવામાં આંકડાકોનો જે પક્ષપાત કે પૂર્વાગ્રહ ન આવી જાય તેની સાવચેતી રાખવી જરૂરી છે. Next method of forecasting is known as graphical method. આલેખની રીતના નામે જાણીએ છીએ, જ્યાં આપણે માત્ર નિરપેક્ષ અને સાપેક્ષના ચલે આલેખની રચના કરીએ છીએ. તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતમાં આલેખના એક્સ અક્ષ ઉપર નિરપેક્ષ ચલ અને વાય અક્ષ ઉપર સાપેક્ષ ચલ દર્શાવવામાં આવે છે અને એક્સ વાયના જે માહિતીના જોડકા છે તેની કિંમતો બિંદુ દ્વારા આલેખ પત્ર ઉપર દર્શાવીએ છીએ અને સરેરાશ બધા જ બિંદુમાંથી પસાર થતી રેખા દોરી ભવિષ્યની કિંમતનું અનુમાન કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આલેખની રચના કરવામાં આવે તો સ્વાભાવિક છે કે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા એક જ આલેખ માટે જુદી જુદી આકૃતિ મળે. તેના કારણે એવું પણ શક્ય છે કે આ રીત દ્વારા એક જ માહિતી માટે તમને ભિન્ન ભિન્ન ફોરકાસ્ટિંગની જે વેલ્યુઝ છે તે મળી શકે છે. તો આ મેથડ સિમ્પલ જરૂર છે પણ તેના પોતાના લિમિટેશન્સ છે.
તો એ જ્યારે આ પદ્ધતિ વાપરવામાં આવે તો ખાસ ધ્યાન રાખવાનું કે આ એક નિષ્ણાંત દ્વારા જ આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. તો એના જે લિમિટેશન્સ છે તેને આપણે દૂર કરવા માટે ધ નેક્સ્ટ મેથડ ઇઝ લીસ્ટ સ્ક્વેર મેથડ, જેને ન્યૂનતમ વર્ગોની રીતના નામે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે સ્પષ્ટ કર્યું છે કે આલેખની રીતમાં જુદી જુદી વ્યક્તિઓ દ્વારા જુદા જુદા વક્ર મળે છે અને તેથી પૂર્વાનુમાનમાં એક સૂત્રતા જળવાતી નથી. પણ જો આ માહિતીને વિધેયના સ્વરૂપમાં દર્શાવવામાં આવે તો સચોટ પૂર્વાનુમાન મળી શકે છે. માહિતી રૈખિક વલણ ધરાવતી હોય તો વલણને નીચેના જે સ્વરૂપ છે તેમાં દર્શાવી શકાય, જે આપણે મેથેમેટિકલ ફોર્મ છે તેના આધારે માહિતીને આપણે દર્શાવી શકીએ છીએ, જેનું સમીકરણ સ્લાઇડ્સ ઉપર આપ્યું છે. જો માહિતી રૈખિક વલણ એટલે તમને ખ્યાલ આવે કે બંને ચલમાં સમાંતર ફેરફાર થઈ રહ્યો છે, ત્યારે આપણે સમીકરણ y=a+bx નો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, આ જે x છે એ આપણો હંમેશા નિરપેક્ષ ચલ હોવો જોઈએ અને y એ સાપેક્ષ ચલ છે. તો આ સમીકરણની રચના ફેરી હંમેશા ધ્યાન રાખવાનું કે નિરપેક્ષ ચલ જે છે એ જમણી તરફ હોય અને સાપેક્ષ ચલ ડાબી તરફ. જેમ કે માંગ અને કિંમત, તો જો કિંમત તમારી નિરપેક્ષ હોય તો x કિંમત બનશે અને જેની અસર આપણે માંગ ઉપર જોઈ શકીએ છીએ. અચલાંકો A અને B મેળવવા માટે લીસ્ટ સ્ક્વેરની મેથડનો ઉપયોગ કરીએ, જેના કારણે આપણને નીચેના પ્રામાણ્ય સમીકરણો આ પ્રમાણે મળે છે. સિગ્મા y=na પ્લસ b સિગ્મા x અને સિગ્મા xy a સિગ્મા x પ્લસ b સિગ્મા x² મળે છે. તમે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે જ્યારે આપણી પાસે બે અનનોન વેલ્યુઝ હોય, બે કોન્સ્ટન્ટ કે અચલાંકો હોય, તેવા સંજોગોની અંદર તેને ઉકેલવા માટે બે સમીકરણ જોઈએ, જે આપણને લીસ્ટ સ્ક્વેરની મેથડથી અહીંયા આગળ મળેલ છે, સમીકરણ 1 અને 2. આ બેને ઉકેલતા આપણી પાસે a અને b ની વેલ્યુઝ આવી જાય છે અને તેને અહીંયા આગળ મૂકતા કોઈ પણ x ની મૂલ્ય માટે આપણે y નું મૂલ્ય મેળવી શકીએ છીએ. ધ્યાન એ રાખવાનું છે કે આ સમીકરણની અંદર અચલાંક 2 ની કિંમત b જે છે તે અશૂન્ય હોવી જોઈએ. સ્મોલ n છે તે અવલોકનોની સંખ્યા દર્શાવે છે, x નિરપેક્ષ ચલ છે અને y સાપેક્ષ ચલ છે. જો આ પ્રમાણે સમીકરણની રચના કરવામાં આવે તો જ આપણને લીસ્ટ સ્ક્વેર મેથડ દ્વારા સચોટ પૂર્વાનુમાન મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો, તો આ એક આપણે વિવિધ પદ્ધતિઓની વાત કરી કે પૂર્વ અનુમાનમાં આંકડાશાસ્ત્રની કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ થઈ શકે. હવે આપણને પ્રોફેસર દેવયાની ચેટર્જી જણાવશે કે આ મેથડનું એપ્લિકેશન કેવી રીતે કરી શકાય બાય ડિફરન્ટ એક્ઝામ્પલ્સ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે હું ધંધાકીય પૂર્વાનુમાનમાં લીસ્ટ સ્ક્વેર મેથડનું તમારી સાથે ચર્ચા કરીશ. હું પ્રોફેસર દેવયાની ચેટર્જી SM પટેલ કોલેજમાંથી હું છું. તો ધંધાકીય પૂર્વાનુમાનમાં લીસ્ટ સ્ક્વેર મેથડને ન્યૂનતમ વર્ગોની રીત પણ કહેવાય છે. પૂર્વાનુમાનમાં એક સૂત્રતા રહે તે માટે ન્યૂનતમ વર્ગોની રીતનો ઉપયોગ થાય છે. અહીં ગાણિતિક પદ્ધતિનો ઉપયોગ કરીને માહિતીને વિધેયના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે. તેથી શ્રેણીની કોઈ પણ વર્ષ માટે કિંમતનું અનુમાન કરી શકાય છે. અહીં આપણે માહિતીને રજૂ કરવા માટે બે પ્રકારની માહિતી વિચારીશું, જે સુરેખા અથવા દ્વિઘાતી પરવલય દ્વારા રજૂ કરી શકાય. જો આપેલી માહિતી રૈખિક વલણ ધરાવતી હોય તો તે વલણને y=a+bx સ્વરૂપે રજૂ કરાય, જ્યાં a અને b અચલાંકો છે, જેમ કે કવિતા મેડમને બતાવ્યું તમને. જ્યાં અચલાંકો a અને b મેળવવા માટે બે પ્રામાણ્ય સમીકરણો નીચે પ્રમાણે છે. સિગ્મા y=na પ્લસ b સિગ્મા x, સિગ્મા xy=a સિગ્મા x પ્લસ b સિગ્મા x².
જ્યાં n x અને y ના જોડ બતાવે છે. હવે આપણે ન્યૂનતમ વર્ગોની રીતથી સુરેખાનો અન્વયોજનના કેટલાક ઉદાહરણો લઈશું. પહેલું ઉદાહરણ એમ છે, નીચેની માહિતી ઉપરથી સુરેખાનું અન્વયોજન કરો અને તે ઉપરથી વર્ષ 1998 માટે ઉત્પાદનનું પૂર્વાનુમાન કરો. હવે 5 વર્ષ માટે આપણે માહિતી આપેલી છે. 1991, 92, 93, 94, 95 માટે ઉત્પાદન 1000 ટનમાં અમને આપેલી છે. તો આનો જવાબ એવી રીતે કરાય, આપણે વર્ષને ચલ કેપિટલ X થી X લઈએ અને ઉત્પાદનને સ્મોલ y તરીકે લઈએ. હવે વર્ષની કિંમત બહુ મોટા હોવાથી આપણે કેપિટલ X ને સ્મોલ x માં ફેરવીએ. તો સ્મોલ x બરાબર કેપિટલ X માઇનસ વચ્ચેના વર્ષ એટલે કે 1993 થી આપણે બાદ કરીશું. પછી આપણે સ્મોલ x અને y ના વચ્ચેના સુરેખ સંબંધ y બરાબર a પ્લસ bx નો સુરેખ સંબંધ મેળવીશું અને તેમના અન્વયોજન કરીશું. આ માટેના પ્રામાણ્ય સમીકરણો, સુરેખ સંબંધ માટેના પ્રામાણ્ય સમીકરણો સિગ્મા y બરાબર na પ્લસ b સિગ્મા x અને સિગ્મા xy બરાબર a સિગ્મા x પ્લસ b સિગ્મા x સ્ક્વેર થાય છે. હવે આપણે 5 કિંમતો આપેલી છે, 5 વર્ષ માટે 5 કિંમતો આપેલી છે ઉત્પાદનના, એટલે સ્મોલ n બરાબર 5 થાય. તો અહીં સ્મોલ n બરાબર આપણે 5 મૂકીશું. હવે આના માટે આપણે કોષ્ટક બનાવીશું. વર્ષ અને ઉત્પાદન, વર્ષને આપણે કેપિટલ X, ઉત્પાદનને સ્મોલ y. હવે 5 વર્ષ માટે ઉત્પાદન આપેલા છે. કેપિટલ X ને સ્મોલ x માં ફેરવીને કેપિટલ X માઇનસ 1993 કરવાથી સ્મોલ x ની કિંમતો 1991 માઇનસ 1993 માઇનસ 2 થાય છે. 1992 માઇનસ 93 માઇનસ 1, 0, 1 અને 2 થાય છે. પછી x અને y નો ગુણાકાર કરીશ. તો x અને y નો ગુણાકાર કરતા -2 ગુણ્યા -2 ગુણ્યા 20 -40 થાય છે. -1 ગુણ્યા 35 -35, 0, 40 ગુણ્યા 1 40, 25 ગુણ્યા 2 50 થાય છે. પછી x સ્ક્વેર એટલે કે x ની સ્મોલ x ની બધી કિંમતોનો વર્ગ શોધીશું. તો -2 નો વર્ગ 4, પછી 1, 0 અને 2 નો વર્ગ 4. પછી વર્ષનો સરવાળો નહીં કરવાનો, પછી y નો સરવાળો, સ્મોલ x નો સરવાળો, સિગ્મા xy નો અને સિગ્મા x સ્ક્વેર નો કિંમતો શોધવાથી આપણે આ બધી કિંમતો મળે છે. હવે આ કોષ્ટકમાંથી કિંમતો આપણે પ્રામાણ્ય સમીકરણોમાં મૂકીશું. હવે આપણા પ્રામાણ્ય સમીકરણો શું હતા? સિગ્મા xy બરાબર na પ્લસ b સિગ્મા x અને સિગ્મા xy બરાબર a સિગ્મા x પ્લસ b સિગ્મા x સ્ક્વેર. તો સિગ્મા y બરાબર na પ્લસ b સિગ્મા x. સિગ્મા y એટલે 165. તો 165 બરાબર na. આપણે 5 વર્ષો માટે કિંમતો આપેલી છે. તો 5a પ્લસ b ઇન્ટુ સિગ્મા એક્સ. સિગ્મા એક્સ ની કિંમત 0 છે. પછી બીજી પ્રામાણ્ય સમીકરણ શું છે? સિગ્મા xy બરાબર a સિગ્મા x પ્લસ b સિગ્મા x સ્ક્વેર. તો સિગ્મા xy ની કિંમત આપણે 15 મળ્યા. તો 15 બરાબર a ઇન્ટુ સિગ્મા x. સિગ્મા x બરાબર 0 પ્લસ b ઇન્ટુ સિગ્મા x સ્ક્વેર. સિગ્મા x સ્ક્વેર બરાબર 10 છે. તો આ બે સમીકરણો મળ્યા. હવે પહેલા સમીકરણથી આપણે a ની કિંમત શોધીશું. તો a બરાબર 165 બાય 5 થશે. 165 બાય 5 બરાબર 33 મળ્યું. અને બીજી સમીકરણ 15 બરાબર 0, આ 0 થઈ જાય, પ્લસ 10 ઇન્ટુ b એટલે કે b ની કિંમત 15 બાય 10 થાય.
તો બી ની કિંમત 1.5. હવે આ એ અને બી ની કિંમત આપણે સુરેખ સહસંબંધમાં મૂકીશું, એટલે કે y બરાબર a પ્લસ bx માં મૂકીશું. તો y બરાબર a પ્લસ bx માં a અને b ની કિંમતો મૂકતા y બરાબર a ની કિંમત 33 પ્લસ b ની કિંમત 1.5 x થાય છે. હવે સ્મોલ x ની કિંમત, જે સ્મોલ x બરાબર આપણે કેપિટલ X માઇનસ 1993 લઈ હતા, તો સ્મોલ x બરાબર x માઇનસ 1993 ફરીથી આપણે મૂકી દેવાનું. તો y બરાબર 33 પ્લસ 1.5 x માઇનસ 1993 એ આપણી માંગેલી સુરેખા દર્શાવે છે, અથવા તો માંગેલી રૈખિક સંબંધ કે રૈખિક વલણ દર્શાવે છે. હવે આપણે પ્રશ્નમાં પૂછ્યું છે કે વર્ષ 1998 માટે ઉત્પાદનનું પૂર્વાનુમાન કરો. હવે આપણે 1998 આ સુરેખ સહસંબંધ જે ફાઇનલ મળ્યો y બરાબર 33 પ્લસ 1.5 x માઇનસ 1993 એમાં આપણે 1998 મૂકી દઈશું. તો y બરાબર 33 પ્લસ 1.5 અને x બરાબર 1998 આ વર્ષની કિંમત મૂકી દઈશ અને 1993. તો 33 પ્લસ 1.5 ઇન્ટુ 5 તો બરાબર 40.5 હજાર ટન મળે છે. Therefore, વર્ષ 1998 નું પૂર્વાનુમાન, ઉત્પાદનનું પૂર્વાનુમાન 40.5 હજાર ટન થાય છે. હવે આપણે બીજા એક ઉદાહરણ લઈએ. નીચેની માહિતી માટે સુરેખાનું અન્વયાયન કરો અને તે ઉપરથી 1998 ના વર્ષ માટે વેચાણનું પૂર્વાનુમાન કરો. હવે વર્ષની કિંમતો આપેલી છે 1998, 82, 1984, 86, 88, 90, 92. અહીં આપણે વર્ષો વચ્ચે બે વર્ષના તફાવત છે અને એના પહેલાના ઉદાહરણમાં વર્ષો વચ્ચે એક વર્ષના ગેપ હતા. અહીં આપણે 5 વર્ષ આપેલો હતો અને 2 વર્ષ વચ્ચે 1 વર્ષનો ગેપ હતો, પણ અહીંયા આપણને બે વર્ષના ગેપમાં જે માહિતી આપેલી છે, વેચાણની માહિતી આપેલી છે અને વેચાણની માહિતી 1000 રૂપિયામાં આપેલી છે. તો ફરીથી આપણે વર્ષની કિંમત બહુ મોટી છે અને એને કેપિટલ X થી દર્શાવીએ અને વેચાણને સ્મોલ y થી દર્શાવીએ. પછી x ની કિંમત કેપિટલ X એટલે કે વર્ષની કિંમત બહુ મોટી હોવાથી આપણે એને સ્મોલ x માં ફેરવીશું અને સ્મોલ x બરાબર x માઇનસ જે વચ્ચેનો વર્ષ છે x માઇનસ 1986 માંથી બાદ કરીશ x ને અને ડિવાઇડેડ બાય 2 કરીશ, તાકી આપણા x ની કિંમતો નાની થઈ જાય અને કેલ્ક્યુલેશનમાં ઈઝી પડે. તો સ્મોલ x બરાબર x માઇનસ 1986/2 લઈને હવે સ્મોલ x અને y વચ્ચેના સુરેખ સહસંબંધ આપણે શોધીશું. દેટ ઇઝ y બરાબર a પ્લસ bx નું અન્વયાયોજન કરીશું. જે માટે હવે y બરાબર a પ્લસ bx નો પ્રમાણ્ય સમીકરણો સિગ્મા y બરાબર n a પ્લસ b સિગ્મા x, પછી સિગ્મા xy બરાબર a સિગ્મા x પ્લસ b સિગ્મા x સ્ક્વેર થાય છે. હવે સ્મોલ n એટલે કે વર્ષ અને વેચાણની કેટલી કિંમતો આપેલી છે? 7 કિંમતો આપેલી છે, તેથી સ્મોલ n ની કિંમત 7 થાય છે. હવે આપણે આ માહિતી માટે કોષ્ટક બનાવીશું. તો વર્ષ અને વેચાણ, વર્ષને સ્મોલ x માં ફેરવાથી x માઇનસ કેપિટલ X માઇનસ 1986/2. તો સ્મોલ x ની કિંમતો 1980 માઇનસ 86 માઇનસ 6 ડિવાઇડ બાય 2 થી -3 મળે છે. પછી 82 માઇનસ 86 ડિવાઇડ બાય 2 -2 મળે છે. પછી -1, 0, 1, 2 અને 3 મળે છે. પછી આપણને પ્રમાણ્ય સમીકરણોના મુજબ આપણે xy શોધવું પડશે.
તો સ્મોલ x ઇન્ટુ y, તો 60 ઇન્ટુ -3 -180, 62 ઇન્ટુ -2 -124, -70, 0, 74, 156 આવી રીતે મળે છે. પછી x સ્મોલ x ની કિંમતોના વર્ગ કરવાનો, તો કેટલા મળે છે? 9, 4, 1, 0, 1, 4 અને 9. આ કિંમતોના વર્ગ આપણે અહીંયા મળે છે અને અહીંયા લખ્યું છે. હવે વર્ષના સરવાળાને કરવાનો, વેચાણનો સરવાળો એટલે કે સિગ્મા વાય, આ સિગ્મા y, આ સિગ્મા x મળે છે, સિગ્મા xy અને સિગ્મા x². હવે કોષ્ટકમાંથી કિંમતોને આપણે પ્રમાણ્ય સમીકરણોમાં મૂકીશું. 7 વર્ષ માટે માહિતી આપેલી છે એટલે કે સ્મોલ n બરાબર 7. હવે પ્રમાણ્ય સમીકરણો ફરીથી રિવાઇઝ કરી લઈએ. પ્રમાણ્ય સમીકરણો શું છે? સિગ્મા y બરાબર n a પ્લસ b સિગ્મા x, સિગ્મા xy બરાબર a સિગ્મા x પ્લસ b સિગ્મા x². હવે સિગ્મા y એટલે 490, તો સિગ્મા y બરાબર આપણે 490 મૂકી દીધા, બરાબર na એટલે કે 7 ઇન્ટુ a પ્લસ b ઇન્ટુ સિગ્મા x. સિગ્મા x ની કિંમત 0 મળ્યો હતો, અહીંયા સિગ્મા x ની કિંમત 0 હતો, તો 490 બરાબર 7a પ્લસ b સિગ્મા x. પછી સિગ્મા xy બરાબર a સિગ્મા x પ્લસ b સિગ્મા x². આ બીજી પ્રમાણ્ય સમીકરણ છે. હવે સિગ્મા xy ની કિંમત 96 છે, સિગ્મા xy બરાબર 96 બરાબર a સિગ્મા x, તો a સિગ્મા x બરાબર 0 પ્લસ b સિગ્મા x². હવે x² ની કિંમત 28 છે, તો b સિગ્મા x² થઈ ગયું. હવે બે પ્રામાણ્ય સમીકરણો મળી ગયા. હવે પહેલા સમીકરણથી આપણે 0 થઈ જાય તો 490 બરાબર 7a મળે છે, તો 490 a બરાબર 490/7 કરતા a ની કિંમત 70 મળે છે. પછી બીજા સમીકરણથી 96 બરાબર a ઇન્ટુ 0 પ્લસ 28b, તો b બરાબર 96/28. આ 0 થઈ જાય તો 96/28 બરાબર 3.43. આ a અને b બે અચળાંકોની કિંમત મળી ગઈ. હવે y બરાબર a પ્લસ bx માં આ કિંમતો મૂકતા આપણે y બરાબર 70 પ્લસ 3.43x થાય છે. Therefore, હવે સ્મોલ x ની કિંમત આપણે શું લયો તો? સ્મોલ x બરાબર કેપિટલ X માઇનસ 1986/2 લયા હતા આપણે, તો એ કિંમત ફરીથી મૂકી દેવાની. તો 70 પ્લસ 3.43 કેપિટલ X માઇનસ 1986/2 એ માંગેલી સુરેખાનું સમીકરણ છે. હવે વર્ષ કેપિટલ X બરાબર 1998 માટે આપણે વેચાણનું પૂર્વાનુમાન કરવાનું છે. આ પ્રશ્નમાં માંગેલું છે. તો y બરાબર 7 પ્લસ 3.43. હવે x વર્ષ માટે છે તો x ની કિંમત 1998 મૂકી દેવાથી 1998 માઇનસ 1986/2, તો y બરાબર 70 પ્લસ 3.43 ઇન્ટુ 6, તો 90.58 હજાર રૂપિયામાં આપણે y ની કિંમત મળી ગયું. એ આપણે વેચાણનું પૂર્વાનુમાન 1998 માટે આપે છે. 1998 ના વર્ષનો અંદાજી વેચાણ 90.58 હજાર રૂપિયા થાય છે. એવી રીતે આપણે બીજા એક એક્ઝામ્પલ લઈશું. નીચેની માહિતી માટે સુરેખાનું અન્વયોજન કરો અને તે ઉપરથી વર્ષ 1996 માટે વેચાણનું પૂર્વાનુમાન મેળવો. વર્ષ અને વેચાણ 1000 એકમમાં. તો વર્ષની કિંમતો 90, 91, 92, 93, 94, 95. બટ અહીંયા આપણે વર્ષની 6 કિંમતો આપેલી છે. અહીં સુધી આપણે વર્ષો 18 સંખ્યામાં લઈ હતા, પણ
અહીંયા આપણે વર્ષોની સંખ્યા એટલે કે સ્મોલ n બરાબર 6 થાય છે અને વેચાણની કિંમત આપેલી છે 1000 એકમમાં 12, 16, 20, 25, 29 અને 36. ફરીથી આપણે અહીં વર્ષને ચલ કેપિટલ S અને વેચાણને ચલ સ્મોલ y તરીકે લઈએ. પછી સ્મોલ x બરાબર કેપિટલ S માઇનસ 1992 લઈશું અને સ્મોલ x અને y વચ્ચેનો સુરેખ સંબંધ y બરાબર a પ્લસ bx મેળવીએ, જે માટે પ્રમાણ્ય સમીકરણો સિગ્મા y બરાબર na પ્લસ b સિગ્મા x, સિગ્મા xy બરાબર a સિગ્મા x પ્લસ b સિગ્મા x. હવે અહીંયા આપણે n બરાબર 6 છે એટલે સિગ્મા x ની કિંમત અહીંયા આપણે શૂન્ય નહીં મળે. તો ફરીથી વર્ષની કિંમતો આપેલી છે કેપિટલ S, વેચાણની કિંમતો આપેલી છે સ્મોલ y, વર્ષની કિંમતો, વેચાણની કિંમતો, એક્સને કેપિટલ એક્સ ને સ્મોલ એક્સ માં ફેરવતા શું મળે છે? -2, -1, 0, 1, 2 અને 3. પછી સ્મોલ xy x અને y નો ગુણાકાર કરવાથી આપણને -24, -16, 0, 25, 58 અને 108 કિંમતો મળે છે. પછી x2 ફરીથી x ની કિંમતોના વર્ગ કરવાથી આપણને આ કિંમતો મળે છે. હવે કારણ કે અહીંયા આપણને વર્ષો નંબર ઓફ વર્ષો બેકી સંખ્યામાં હતા એટલે આપણને સિગ્મા x શૂન્ય નહીં મળે. તો 138, 3, 151, 19. તો કોષ્ટકમાંથી કિંમતો પ્રમાણ્ય સમીકરણોમાં મૂકતા હવે પ્રમાણ્ય સમીકરણો શું છે? સિગ્મા xy બરાબર na પ્લસ b સિગ્મા x. તો સિગ્મા xy ની કિંમત 138 બરાબર પહેલું સમીકરણ છે સિગ્મા y બરાબર na પ્લસ b સિગ્મા x. સિગ્મા y ની કિંમત 138 છે, 6 n ની કિંમત 6 છે, na પ્લસ b સિગ્મા x. સિગ્મા x ની કિંમત 3 છે અને સિગ્મા xy બરાબર 151 બરાબર a સિગ્મા x પ્લસ b સિગ્મા x2 ની કિંમત 19 છે. હવે આપણે આ બંને સમીકરણો ઉકેલીએ તો સમીકરણ 1 ને 2 ઇન્ટુ સમીકરણ 2 થી બાદ કરતા આપણને આ કિંમતો મળે છે. 302 બરાબર 6a પ્લસ 38b, 138 બરાબર 6a પ્લસ 3b. તો આ ફાઇનલી b ની કિંમત 4.69 મળે છે. હવે આ b ની કિંમત સમીકરણ 1 માં મૂકતા આપણને સ્મોલ a ની કિંમત મળે છે. સ્મોલ a બરાબર 20.66. a અને b ની કિંમત y બરાબર a પ્લસ bx માં મૂકતા y બરાબર a પ્લસ bx મળે છે. that is 20.66 plus 4.69x. therefore y બરાબર 20.66 plus 4.69. હવે સ્મોલ x બરાબર કેપિટલ x માઇનસ 1992 હતું તો આ કિંમત ફરીથી મૂકી દેવાનું. કેપિટલ x માઇનસ 1992 એ માંગેલી સુરેખા દર્શાવે છે. હવે આપણને વર્ષ 1996 માટે પૂર્વાનુમાન વેચાણનું પૂર્વાનુમાન કરવાનું છે. તો સ્મોલ y બરાબર 20.66 પ્લસ 4.69 કેપિટલ x ની કિંમત મૂકી દેવાથી 1996 માઇનસ 1992 બરાબર 39.42 હજાર એકમ થાય છે. હવે આપણે એક બીજા એક્ઝામ્પલ લઈએ. નીચેની માહિતી માટે ન્યૂનતમ વર્ગોની રીતથી સુરેખાનું અન્વયોજન કરીએ અને વર્ષ 1998 માટે વેચાણનું પૂર્વાનુમાન મેળવીએ. હવે અહીં વર્ષ આપેલી છે 1990, 92, 93, 95, 96. એટલે કે આ બંને કિંમતો વચ્ચે 2 વર્ષનો ગેપ છે. આ બંને વર્ષ વચ્ચે 1 વર્ષનો ગેપ છે. અહીંયા 2 વર્ષનો, અહીંયા 1. એટલે કે જે ગેપ આપેલો છે
જે અંતર છે વર્ષોના વચ્ચે એ સમાન નથી અને વેચાણની કિંમતો આપેલી છે. તો એ માટે કેવી રીતે અન્વયોજન કરીશું એ આપણે જોઈએ. અહીં ફરીથી વર્ષને કેપિટલ X અને વેચાણને સ્મોલ y તરીકે લઈએ. પછી કેપિટલ X દેટ ઇઝ વર્ષને સ્મોલ x માં ફેરવીશું અને વચ્ચેના વર્ષને કેપિટલ X વર્ષોના કિંમતોથી બાદ કરવાથી આપણને કિંમતો મળશે સ્મોલ x બરાબર કેપિટલ X માઇનસ 1993 લઈ સુરેખ સંબંધ સ્મોલ y બરાબર a પ્લસ bx નું અન્વયોજન કરીશું. હવે સુરેખ સંબંધ માટે જે પ્રમાણ્ય સમીકરણો છે એ છે સિગ્મા y બરાબર na પ્લસ b સિગ્મા x, સિગ્મા xy બરાબર a સિગ્મા x પ્લસ b સિગ્મા x સ્ક્વેર. હવે વર્ષ અને વેચાણની કિંમતો. હવે વર્ષની કિંમતોને કેપિટલ X માઇનસ 1993 માં ચેન્જ કરતા આ કિંમતો મળે છે -3, -1, 0, 2 અને 3. પછી xy બરાબર -6 દેટ ઇઝ x અને y ની કિંમતોને ગુણાકાર કરતા -6, -3, 0, 20, 24 મળે છે. સિગ્મા x સ્ક્વેર દેટ ઇઝ x ની કિંમતોને વર્ગ કરવાનું 9, 1, 0, 4, 9. હવે આ કિંમતોનો સરવાળો છે 31, 35, 23. કારણ કે વર્ષો વચ્ચે જે અંતર છે એ સમાન નથી, આ વર્ષો વચ્ચે જે અંતર છે એ સમાન નથી, એટલે ફરીથી સિગ્મા x આપણને 0 નહીં મળે છે, 0 નથી મળતા. હવે આ કોષ્ટકમાંથી કિંમતો આપણે આ પ્રામાણ્ય સમીકરણોમાં મૂકીશું. સિગ્મા y બરાબર na પ્લસ b સિગ્મા x, સિગ્મા y ની કિંમતો 30 બરાબર na દેટ ઇઝ વર્ષોની કિંમત કેટલા વર્ષ છે, 5 વર્ષ છે, 5 વર્ષો માટે વેચાણની કિંમતો આપેલી છે તો 5a પ્લસ b ઇન્ટુ સિગ્મા x ની કિંમત અહીંયા 1 છે. પછી સિગ્મા xy દેટ ઇઝ 35 બરાબર a ઇન્ટુ ફરીથી સિગ્મા x ની કિંમત 1 પ્લસ b સિગ્મા x સ્ક્વેર ની કિંમત 23 થાય. તો કોષ્ટકમાંથી કિંમતો પ્રમાણ્ય સમીકરણોમાં મૂકતા પ્રમાણ્ય સમીકરણો શું બને છે? 30 બરાબર 5a પ્લસ b, 35 બરાબર a પ્લસ 23b. હવે આ સમીકરણોના ઉકેલથી b બરાબર 1.26 મળે છે અને b ની કિંમત 1 માં મૂકતા આ સમીકરણમાં મૂકતા a ની કિંમત મળે છે. તો ફાઇનલી સુરેખ સંબંધ સ્મોલ x અને y ની વચ્ચે જે સુરેખ સંબંધ છે એ y બરાબર 5.75 પ્લસ 1.26x થાય છે. હવે સ્મોલ x ની કિંમત જે કેપિટલ X માં છે, સ્મોલ x બરાબર x માઇનસ 1993 એ આપણને ફરીથી મૂકી દેવાનું. તો સ્મોલ y બરાબર 5.75 પ્લસ 1.26 x માઇનસ 1993 એ માંગેલી સુરેખાનું સમીકરણ છે. તો આપણે બહુ બધા ન્યૂનતમ વર્ગોની રીતથી આપણે બહુ બધા એક્ઝામ્પલ્સ કર્યા. ફરી આ એક્ઝામ્પલમાં 1998ના વર્ષ માટે પૂર્વાનુમાન શું બને? y બરાબર 5.75 પ્લસ 1.26 1998 માઇનસ 1993 આથી 12.05 હજાર ટન પૂર્વાનુમાન મળ્યું. તો વર્ષ 1998 માટે વેચાણનું પૂર્વાનુમાન 12.05 હજાર ટન થાય છે. તો અત્યાર સુધી આપણે બહુ બધા ન્યૂનતમ વર્ગોની રીતથી બહુ બધા सम्स કર્યા. હવે આપણે બિઝનેસ ફોરકાસ્ટિંગની કેટલીક ઇમ્પોર્ટન્સ ના વિશે ચર્ચા કરીશું. તો પૂર્વાનુમાનનું મહત્વ કે ઉપયોગિતા, ઇમ્પોર્ટન્સ ઓફ ફોરકાસ્ટિંગ. પૂર્વાનુમાન કોઈ પણ સંચાલક માટે એક દીવાદાંડીની સમાન છે.
તેને આધારે સાવચેતીપૂર્વક આગળ વધવામાં જોખમનું પ્રમાણ ઓછું અને સફળતાની શક્યતા વધે છે. તો પૂર્વાનુમાનના કેટલાક ઉપયોગિતા નીચે પ્રમાણે છે. હવે પૂર્વાનુમાનના કેટલાક ઉપયોગિતા. સૌથી પહેલા ઉપયોગિતા છે આ વેચાણ આયોજનમાં મદદરૂપ બને છે. દેટ ઇઝ હેલ્પ્સ ઇન સેલ્સ પ્લાનિંગ. સેલ્સમાં આ મદદરૂપ બને છે. તો સંચાલકોને આયોજન કરવામાં અને આગળ વધવામાં પૂર્વાનુમાન પથ પ્રદર્શક બને છે. તો આંકડાશાસ્ત્રી ફિયોલે એમ જણાવ્યું છે કે તેમને પૂર્વાનુમાનની આ પદ્ધતિનો ઉપયોગ 50 વર્ષ પહેલા એક કોલસાની એક કંપનીમાં કે ખાણમાં ઉપયોગ કર્યો હતો. ત્યારે તેમને પૂર્વાનુમાનની આ પદ્ધતિથી એટલો લાભ થયો, એટલો પ્રોફિટ થયો કે તે પછી તે બધા જ ઉદ્યોગોમાં આ પદ્ધતિનો ઉપયોગ કર્યો. તેના આધારે પૂર્વાનુમાન સંચાલનનું એક બહુ કિંમતી હથિયાર છે. બીજી ઉપયોગિતા છે कि सर्वगाही अंकुश, दैट इज पास्ट और फ्यूचर को फ्यूचर ने कंपेरेटिव स्टडी करिए तो ये अમને બહુ લાભકારક સિદ્ધ થાય છે. તો એને કોમ્પ્રિહેન્સિવ કંટ્રોલ કહેવાય છે. તો પૂર્વાનુમાનથી કંપનીની ભૂતકાળની સિદ્ધિ અને વર્તમાન પરિસ્થિતિ સરખાવતા કેટલીક ખામીઓ નજર પડે છે. દાખલા તરીકે પૂર્વાનુમાનથી એમ ખબર પડે છે કે વેચાણ જો ઘટે તો સંચાલકોને પોતાના વેચાણ સુધારવા માટે કયા પ્રયત્નો કરવો જોઈએ. પછી એના પછી છે થર્ડ પોઈન્ટ છે સંચાલકોની દૂરંદેશી, દેટ ઇઝ ફોરસાઇટ ફોર ધ મેનેજમેન્ટ. પૂર્વાનુમાન વડે સંચાલકો ભવિષ્યનો યોગ્ય અંદાજ લગાવીને વિચારતા થાય છે. લાઈક જો પ્રોફિટ વધે, પૂર્વાનુમાનથી પ્રોફિટ વધે તો એવી રીતે એ લોકો કામ કરે, અને લોસ થાય તો એવી રીતે એ આપણે તેમના મેથડ્સને ચેન્જ કરે. પછી ફોર્થ પોઈન્ટ છે નાણાકીય આયોજન માટે પૂર્વાનુમાન ઉપયોગી, દેટ ઇઝ યુઝફુલ ફોર ફાઇનાન્શિયલ પ્લાનિંગ. નાણું એ કોઈ પણ ધંધા કે બિઝનેસ માટે જીવાદોરી છે, દેટ ઇઝ લાઇફ લાઇન છે, જેનો આધાર વૈજ્ઞાનિક પૂર્વાનુમાન પર છે. તો એવી રીતે ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે પણ પૂર્વાનુમાન ઉપયોગી છે. પછી છે નવા વ્યાપાર ઉદ્યોગ શરૂ કરવામાં પૂર્વાનુમાન ઉપયોગી છે. કોઈ પણ નવો વ્યાપાર તમારે શરૂ કરવાનું હોય તો બહુ બધા પરિબળોને વિચાર કરવો પડે છે. તેમાં પૂર્વાનુમાન, વૈજ્ઞાનિક પૂર્વાનુમાન ઘણું મહત્વ ધરાવે છે. પછી છે નફો કમાવાની શક્તિ વિશે. તો બહુ પ્રોફિટ કરવાની હોય તો મૂડી રોકાણની મોટી યોજનાઓ તેની નફાકારકતા પૂર્વાનુમાન વિના શક્ય નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખૂબ સરસ જાણકારી આજે મળી. હું પ્રોફેસર કવિતા દવે અને આપણી જોડે પ્રોફેસર દિવ્યાની ચેટર્જી આવ્યા છે. આપણે આંકડાશાસ્ત્રના વિવિધ ઉપયોગો જોયા છે. ઇન્ડસ્ટ્રીઝમાં, એગ્રીકલ્ચરમાં ખૂબ વ્યાપક રીતે વપરાય છે આંકડાશાસ્ત્ર. તો આજે આપણે બીજો જે એનું દ્રષ્ટિકોણ છે કે આંકડાશાસ્ત્રને બિઝનેસમાં પણ કેટલી સરસ રીતે ઉપયોગી નીવડી શકે છે જો તેને એક્સપર્ટ્સ દ્વારા એ માહિતીનું વિશ્લેષણ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક પદ્ધતિ જોઈ કે સુરેખા છે તેનું અન્વયન કેવી રીતે કરવું. તો તમને ચોક્કસથી સંપૂર્ણ માહિતી મળી હશે, આશા રાખું છું. આપણે નેક્સ્ટ સેશનમાં જ્યારે ક્વોડ્રેટિક ઇક્વેશન્સ અને એક્સપોનેન્શિયલ સ્મૂથિંગ મેથડ વિશે વાત કરીશું. તે સાથે વિદાય લઈએ. નમસ્કાર. નમસ્કાર. Sandhara. All Gujarat Integrated Classroom.
સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.